हेलो फैमिली, जय माताजी, जय श्री कृष्ण। केम छो बधाय? मजामां ने? तो बधाय मजामां ज हशो एवी आशा राखुं छुं। अमे पण बधाय मजामां छीए। तो स्वागत छे तमारुं मारा नवा व्लॉगमां। तो जो आजे तो मैं मरचुं भेळववानुं हतुं। तो फैमिली जो आपणे आमां डब्बामां मरचुं भेळवी नाख्युं छे। आमां आपणे मरचुं भेळवाई गयुं छे। काले आपणे मरचुं लाव्या हता ते आमां भेळवी नाख्युं। जो आपणे आ बे डब्बामां वेफर पण भरी वाળી छे। અને હાલો તો જો આપણે આ અભરાઈમાં બધો મસાલા વેફરની આ અભરાઈ ઉપર મૂકવાનું છે। અભરાઈ આપણે ખાલી કરીને સાફ કરી નાખી છે। એના વાસણ પણ આપણે ઘસી નાખ્યા છે। તો જો આ બધી આપણે અભરાઈ સાફ કરી નાખી છે। આપણે જો આ ડબ્બામાં વાસણ ભર્યા હતા એ જો આ નથી ગઈ છે। આ આપણે છે ને આમાં ખાલી કરીને ડબ્બા ઘસી નાખ્યા છે ને આમાં આપણે પેક કર્યા હતા। બધા વાસણ એવા ને એવા છે એટલે આપણે આને નથી ગઈ છે। જો આ બધા વાસણ આપણે ઘસી નાખ્યા છે। બધા ઘસાઈ ગયા છે, બધા હુકાઈ પણ ગયા છે। તે આવા લેવાના છે। હાલો તો ફેમિલી આપણે વાસણની બધું ઘસાઈ ગયું છે ને આપણે મરચું પણ ભેળવી નાખ્યું, બધું કામ પતી ગયું છે। તો હવે આપણે બધા વાસણ બહાર સુકાઈ છે એ લઈ લઉં અંદર ને પછી બધા પેક કરવાના છે। તે બધા પેક કરી નાખું ને હજી કપડાં ધોવાનું બાકી છે તો કપડાં પણ ધોઈ નાખું ને પછી રસોઈ બનાવવાનો ટાઈમ થશે તો રસોઈ બનાવી નાખું। તો ચાલો પહેલાં હું બધા વાસણ અંદર લઈ લઉં ને પછી હું કપડાં ધોઈને પછી રસોઈ બનાવીશ। હાલો ફેમિલી તો જો આપણે બધું કામ પતી ગયું છે, કપડાં બધું ધોવાઈ ગયું છે, વાસણ બધા લેવાઈ ગયા, બધું મૂકી દીધું છે। હવે આપણે ઉપર ગોઠવવાના છે પણ આપણે રસોઈ બનાવવાનો ટાઈમ છે તો પહેલાં રસોઈ બનાવી નાખશું પછી આપણે બધી વસ્તુ ગોઠવી નાખશું। તો સારું હાલો હું રસોઈ બનાવી નાખું। હાલો તો ફેમિલી આપણે જો બધું કામકાજ કરી નવરા થઈ ગયા છીએ અને રસોઈ પણ સાંજની બની ગઈ છે। હજી વ્યાનના પપ્પા નથી આવ્યા એટલે આપણે જમવાનું બાકી છે। તો આપણે જો વાસણની બધું લઈ લીધું હતું બપોરે અને મસાલા બધા થોડા ઘણા ભરવાના બાકી હતા એ આપણે ભરી નાખ્યા હતા। હળદરની પછી બધું ગોઠવવાનું ફ્રાય બધું ગોઠવવાનું હતું તો આપણે ગોઠવી નાખ્યું છે। જો ફેમિલી આપણે બધા ડબ્બા અને વેફરનો ડબ્બો અને વાસણ ને બધું ગોઠવી નાખ્યું છે। આપણે મરચું એ તે ભરાઈ ગયું હતું એ ગોઠવાઈ ગયું છે, પછી હળદર ને એવું ભરવાનું હતું એ બધું ગોઠવી નાખ્યું છે। તો વિહાનના પપ્પાની રાહ છે તો વિહાનના પપ્પા આવે એટલે પછી આપણે જમી લઈએ। તો જો વિહાન અમે હજી વિહાનના પપ્પા નથી આવ્યા એટલે પછી મેં વિહાનના કીધું કે તું જમી લે તો એ જમવા બેઠો છે। તો જો એ જમે છે। વિહાન જમવા બેઠો છો હે? જો વિહાન હજી ખાવા બેઠો છે। હજી વિહાનના પપ્પા નથી આવ્યા, વિહાનને ભૂખ લાગી હતી તો મેં કીધું સારું તો તું જમી લે તો એ જમવા બેઠો છે। સારું હાલ તો ખાઈ લેવો। તો એ જમે છે તો હવે એને પપ્પા આવે એટલે પછી હું એને પપ્પા જમી લેશું। તો સારું હાલો અમે જમી લઈએ। તો હજી આવ્યા નથી તો આવો પછી જમી લઈએ અમે। હાલો ફેમિલી તો જો વિહાનના પપ્પા આવી ગયા હતા તો આપણે પછી જમી લીધું હતું, વિહાને પણ જમી લીધું તો જમી કરી નવરા થઈ ગયા છીએ। તો વિડીયોને એન્ડ કરશું। તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મળશું પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો।